नमस्कार विद्यार्थी मित्रों. In this lecture we are going to study about the discovery of neutron and representation of element and the electron configuration. Before starting the discovery of electron, let us recall what we learned in our previous class. We have already learned about the discovery of electron, charge on electron, discovery of proton, and the structure of atom related different types of model like Thomson model, Bohr's model, and specifically Rutherford model. However, in this lecture we are going to firstly discuss the discovery of neutrons. So as we know that કે ઇલેક્ટ્રોન અને જે પ્રોટોન છે એમની ડિસ્કવરી જેવી રીતે જે થોમ્સન અને ગોલ્ડસ્ટેન નામના સાયન્ટિસ્ટે કરી, સિમિલરલી જે ન્યુટ્રોનની ડિસ્કવરી થઈ, મતલબ ધ ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન વિચ વોઝ done by the name scientist called James Chadwick. He also did one experiment. What he did experiment, or what was his experiment, and what he concluded, that things we are going to learn in this lecture. So હવે આ ચેપ્ટરનો જે લાસ્ટ લેક્ચર છે, that means lecture number 5. In this lecture આપણે એટોમિક સ્ટ્રક્ચરની અંદર આગળ જેટલી પણ વાતો કરીને આવી ગયા હતા, તો જેટલા કોન્સેપ્ટ આપણે સ્ટડી કરીને આવી ગયા એમને તમારે સારી રીતે સમજવાની કોશિશ કરવાની છે. બિકોઝ તમે જ્યારે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશો તો એ દરમિયાન તમારે આમની વ્યુજ એપ્લિકેશન્સ આવશે. સો લેટ અસ સ્ટાર્ટ ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન. તો ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન, ધેટ મીન્સ ધ ન્યુટ્રોન વોઝ ફર્સ્ટલી ડિસ્કવર્ડ બાય જેમ્સ ચેડવિક. Who discovered? James Chadwick. What he did one experiment. હવે આપણે અહીંયા એક્સપેરિમેન્ટ જે છે એમના આખા એક્સપેરિમેન્ટની ચર્ચા નહીં કરીએ, because this reaction is known as nuclear reaction. So nuclear reaction છે એમનો સ્ટડી આપણે હાયર ક્લાસની અંદર કરવાનો આવશે. So what he did in his experiment is કે first of all he chose one element. It is known as beryllium. Plus he bombard alpha particle on beryllium atom and he discover neutron. Right? What he did is he passes or he bombard alpha particle on beryllium atom and produce neutron with the help of nuclear reaction. Right? તો એમનો આ છોટો જે એક્સપેરિમેન્ટ હતો એના દ્વારા એમને ન્યુટ્રોનની ડિસ્કવરી કરી હતી. હવે અહીંયા તો આપણે એવું કહી દઈએ કે જ્યારે આપણે આલ્ફા પાર્ટિકલ, whenever we pass alpha particle on the beryllium atom and neutron will produce. સો એમનો પ્રેક્ટિકલ એવિડન્સીસ છે શું, બરાબર? તો એમનો સ્ટડી જ્યારે આપણે કરવાનો થાય તો એ દરમિયાન આપણે અગર ન્યુક્લિયર રિએક્શનનો સ્ટડી કરીએ તો આપણને ખબર પડે. બટ રાઇટ નાવ આપણે એટલું યાદ રાખશું કે અહીંયા જ્યારે પણ આલ્ફા પાર્ટિકલ, વેનેવર આલ્ફા પાર્ટિકલને આપણે બેરિલિયમ એટમ ઉપર બંબાટ કરશું તો એ સમય દરમિયાન ન્યુટ્રોન છે એ પ્રોડ્યુસ થાય છે, અથવા તો ન્યુટ્રોન આપણને પ્રોડક્ટ તરીકે મળે. ધીસ ઇઝ ધ વન ઓફ ધી ન્યુક્લિયર રિએક્શન. બરાબર? ન્યુક્લિયર રિએક્શન જે છે એમનો સ્ટડી કદાચ આપણે હાયર ક્લાસની અંદર કરવાનો આવશે. સો આવી રીતે એમને ફર્સ્ટ ઓફ ઓલ બેરિલિયમ ઉપર આલ્ફા પાર્ટિકલ છે એમનો બંબાટ કરી અને એમને ન્યુટ્રોનની ડિસ્કવરી કરી હતી. હવે સિમિલરલી અગર ઇફ યુ વોન્ટ ટુ સી
the exactly structure of atom. So આપણે electron we already discover electron, proton and neutron, right? Now as we know that the mass of electron is very less, but the mass of any atom which is of ન્યુટ્રોન, ધેટ મીન્સ માસની અગર આપણે વાત કરવી છે એટોમિક માસ, તો એની અંદર આપણે કોનું માસ લઈએ છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનું. કોનું માસ લઈએ છે? પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોનનું માસ લઈએ છે. બટ ઇફ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ હાઇડ્રોજન એટમ, કોના માટે આપણે વાત કરીએ? હાઇડ્રોજન એટમ માટે. તો હાઇડ્રોજન એટમની અગર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન એઝ એ નો ન્યુટ્રોન, ધેટ મીન્સ તો હાઇડ્રોજન માટે માસ જે છે એ થશે નંબર ઓફ પ્રોટોન. શું થશે? નંબર ઓફ પ્રોટોન. ધેટ મીન્સ કે હાઇડ્રોજનની અંદર કેટલા પ્રોટોન છે? 1. કેટલા છે? 1. તો એની અંદર ન્યુટ્રોન નથી, તો હાઇડ્રોજનની અંદર જે એટોમિક માસ છે પોતાનો માસ છે વિચ ઇઝ ડ્યુ ટુ ધ પ્રેઝન્ટ ઓફ પ્રોટોન. બટ what about the other element? For the other element, the mass of element is due to the number of proton and neutron. But for the hydrogen atom, only proton ની જે સંખ્યા છે એ જ એનો માસ થઈ જશે, રાઈટ? તો આની વાત આપણે કરી લઈએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે the mass of atom has to be equal to the mass total number of proton present in the atom, right? But however, this was found to be true only in the case of hydrogen atom. That means કે previously જ્યારે માસની વાત કરવામાં આવી તો માસની અંદર તો ઇલેક્ટ્રોન છે એમનું માસ આપણે નિગ્લિજિબલ લઈએ છીએ, બીકોઝ આપણે આગળના પ્રીવિયસ ક્લાસની અંદર ડિસ્કશન કરી હતી. ધ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ વેરી લેસ, બટ specifically if you want to say mass of atom is due to the presence of proton, but that things only correct for the hydrogen atom, not all the atom. So that is why આગળ એવી પણ ડિસ્કવરી થઈ અથવા તો એક્સપેરિમેન્ટ થયા કે actual mass of different predicted mass and actual mass of the atom has been found to be equal mass of proton multiplied by mass of proton. That means એનો મતલબ એવો થયો કે બાકીના એલિમેન્ટ માટે અગર આપણે વાત કરવી છે તો મલ્ટિપલ લેવાનું, બટ કોનું? પ્રોટોનનું. બટ એક્ઝેક્ટલી એ પણ ટ્રુ થયું નહીં. તો માસ માટે આપણે શું લઈએ છીએ કે માસ ઓફ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન, રાઈટ? હવે માસની સાથે સાથે આપણે જ્યારે એટમની વાત કરીએ તો એટમની જ્યારે આપણે વાત કરીએ તો એની વાત આપણે જ્યારે સાથે સાથે કરતા જઈએ તો એની અંદર સ્ટેબિલિટી છે એ પણ આપણે જોવી પડે. આપણે સ્ટેબિલિટી કઈ રીતે પ્રૂવ કરીએ અથવા તો કઈ રીતે જોઈ શકીએ એમની ડિસ્કશન કરશું. બટ રાઈટ નાવ અગર આપણે વાત કરીએ કે કોઈ એટમ હોય એની અંદર પોઝિટિવલી ચાર્જ પ્રોટોન ઓલ્સો પ્રેઝન્ટ એઝ વેલ એઝ ઇન સ્પેસિફિક ઓર્બિટ ઇલેક્ટ્રોન ઓલ્સો પ્રેઝન્ટ, राइट? as we know that अगर कोई भी स्पीसीज ની અંદર પોઝિટિવ ચાર્જ એઝ વેલ એઝ નેગેટિવ ચાર્જ ઇક્વલ અમાઉન્ટ ની અંદર હોય તો એ કેવો થઈ જશે? ન્યુટ્રલ. કેવો થઈ જશે? ન્યુટ્રલ. બટ ધીસ થિંગ્સ ઓલ્સો નોટ એક્સપ્લેન ધ સ્ટેબિલિટી ઓફ એટમ. તો હવે સ્ટેબિલિટી માટે જે વાત કરવામાં આવી એ ફર્સ્ટ ઓફ ઓલ ચેડવિકે ન્યુટ્રોનની ડિસ્કવરી કર્યા પછી એમને એવું પ્રૂવ કર્યું કે હા એટમ જે છે એની સ્ટેબિલિટી ડ્યુ ટુ ધ ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટીનો મતલબ પોઝિટિવ એન્ડ નેગેટિવ તો ઇક્વલ છે જ, બટ એમની સાથે સાથે ન્યુટ્રોન જે છે વિચ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટેબિલિટી ઓફ એટમ ઓલ્સો હી પ્રપોઝ ડ્યુરિંગ હિઝ એક્સપેરિમેન્ટ, રાઈટ? તો ધીસ ઇઝ ધ ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન. તો આવી રીતે ધીસ ઇઝ હાઉ ચેડવિક ડિસ્કવર ધ ન્યુટ્રોન પાર્ટિકલ પ્રેઝન્ટ ઇન ધ એટમ. તો હવે
આનો કોઈ વધારે ડીપની અંદર આપણે સ્ટડી નથી કરવાનો, પણ જે બી સ્ટડી કર્યો ચેડવિકે એમના આધારે આપણે થોડી સમજવાની કોશિશ કરવાની છે. આનાથી વધારે જ્યારે આપણે આગળના સ્ટાન્ડની અંદર આવશું તો એ દરમિયાન આપણે વધારે સ્ટડી કરવાનો આવશે, રાઈટ. બટ ઓવરઓલ આપણે અહીંયા આ ટોપિકની અંદર what we learn during this topics, તો એક્ઝેક્ટલી ડિસ્કવરી તો થાય, બટ એક્ઝેક્ટલી જે માસ હોવું જોઈએ, ધેટ મીન્સ કે એટમનું જે માસ છે, એટોમિક માસ છે, વિચ ઇઝ ડ્યુ ટુ નોટ ઓનલી પ્રોટોન બટ એઝ વેલ એઝ ન્યુટ્રોન ઓલ્સો, રાઈટ. તો આ વાત થઈ ડિસ્કવરી ઓફ ન્યુટ્રોનની. After that, you can see in this table, આપણને first of all in our previous lecture we have been studied the discovery of electron, discovery of proton, and in this lecture discovery of neutron. And in our previous lecture we have been also studied the charge of electron, which is calculated by Mulliken oil drop method, right, and it was minus 1.6 into 10 raised to power minus 19 coulomb, right. હવે you can see જ્યારે પણ આપણે મુલિકનનો ઓઇલ ડ્રોપ મેથડનો એક્સપેરિમેન્ટ જોયો તો એટ ધેટ ટાઈમ આપણે જે માસ એક્ઝેક્ટલી લીધું હતું એ 1.59 into 10 raised to power minus 19 કુલમની આપણે વાત કરી હતી, રાઈટ. પણ અહીંયા why negative? Because charge on electron is negative, so that is why એમની જે વેલ્યુ છે એમને આગળ always before the value we have put negative sign. Okay, so this is the charge on electron. How many charge? What is the charge on electron? Is 1.6 into 10 raised to power minus 19 coulomb. After that, mass is, હવે આપણે up to now આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી, the discovery of proton and discovery of neutron ની પણ આપણે વાત કરી, બટ આપણે માસ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એમની આપણે કોઈ વાત કરી નથી. સો આ બે ટોપિક જે છે એ આપણે સ્ટાન્ડર્ડ 11 ની અંદર આવશે, રાઈટ. બટ અત્યારે આપણે એમને યાદ રાખશું તો માસ થશે ઇલેક્ટ્રોનનો 9.1 into 10 raised to power minus 31 kg. In column number 3, here we call relative charge. કેવો ચાર્જ કહીશું? રિલેટિવ ચાર્જ. રિલેટિવ ચાર્જ મતલબ વેનેવર ક્યારે પણ આપણે કોઈ એટમને ઇન્ડિકેશન કરીએ તો એ દરમિયાન આપણે એક્ઝેક્ટલી આના જેટલો ચાર્જ નથી ઇન્ડિકેટ કરતા, પણ એના ઉપર રિલેટિવલી ચાર્જ કેટલો છે એને આપણે ઇન્ડિકેશન કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ રિલેટિવ ચાર્જ એન્ડ ધ રિલેટિવ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ -1. આફ્ટર ધેટ, if you want to say the charge on proton is exactly same like electron but sign is opposite, that means કે પ્રોટોન છે એમનો જે માસ છે, સોરી ચાર્જ છે એ કેટલો છે સિમિલર લાઈક ઇલેક્ટ્રોન, બટ બંનેની સાઇન કેવી છે? બોથ સાઇન આર ડિફરન્ટ, રાઈટ. વાય ડિફરન્ટ? બીકોઝ ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ કેવો છે? નેગેટિવ. ઓલરેડી આપણે આગળના એક્સપેરિમેન્ટની અંદર પ્રૂવ કરીને આવી ગયા. પ્રોટોનનો ચાર્જ કેવો છે? પોઝિટિવ છે. કેવો છે? પોઝિટિવ. ધેટ ઇઝ વાય એમનો ચાર્જ જે છે એમના નંબરની આગળ આપણે પોઝિટિવ સાઇન રાખશું, રાઈટ. આફ્ટર ધેટ માસ ઓફ પ્રોટોન ઇઝ કેટલો છે? 1.67 into 10 to the power minus 27 kg and its relative charge is +1, રાઈટ. ત્યાર પછી ન્યુટ્રોન, as we know that કે ન્યુટ્રોન જે છે ન્યુટ્રોન એક્ઝેક્ટલી એ કેવો છે? ન્યુટ્રલ છે. કેવો છે? ન્યુટ્રલ. ધેટ મીન્સ ચાર્જ કેટલો છે ન્યુટ્રોનનો? 0. કેટલો છે? 0, રાઈટ. એન્ડ ધ માસ ઓફ ન્યુટ્રોન ઇઝ 1.72 into 10 raised to power minus 27 kg. એટલો એમનો માસ થશે. સો યુ કેન સી હિયર ધ માસ ઓફ ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. સો સૌથી વધારે માસ હોય તો કોનો છે? ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. સો માસ માટે અગર આપણે વાત કરવી હોય તો સૌથી વધારે કોનું થશે? ન્યુટ્રોન, પ્રોટોન અને
ઇલેક્ટ્રોન. કોની વાત આપણે માસની વાત કરીએ ત્યારે. સો ધીસ વેલ્યુ ઓલ્સો કેલ્ક્યુલેટેડ બાય ધ હેલ્પ with the help of experiment, right? And the relative charge of neutron is કેટલો થશે 0. કેટલો થશે 0, right? હવે આ ટેબલની અંદર આપણે ચાર્જ જે છે એ ઓલરેડી આગળના લેક્ચરની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી સ્ટડી કરીને આવી ગયા. માસ જે છે એ આપણા માટે ફર્સ્ટ ટાઈમ હોય કારણ કે આગળ આપણે સ્ટડી કરવાનો આવશે. સો તમે એમને અત્યારે યાદ રાખજો અને રિલેટિવ ચાર્જ જે છે એ પણ અકોર્ડિંગ યાદ રહી જશે, રાઈટ. નાઉ હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એમના ચાર્જની કેલ્ક્યુલેશન પછી માસ જે છે એ આપણે નોન થયા પછી કોઈ બી એલિમેન્ટ હોય, એની એલિમેન્ટ how we should represent. That means whenever we represent any atom, so at that time we can represent by only sign or sign with atomic number as well as atomic mass, right? હવે જ્યારે પણ આપણે એટમને રિપ્રેઝેન્ટ કરીએ, whenever we represent any atom, at that time the bottom portion of left side, that means જે બી એલિમેન્ટ હોય એનો જે લેફ્ટ સાઈડ હોય, એનો જે બોટમ પાર્ટ હોય, there only we will represent or put the atomic number, and the top of the right side we always represent its atomic mass. That means કે કોઈ બી એટમ હોય એનો ડાબી બાજુએ લેફ્ટ હેન્ડ સાઈડ નીચેના પોર્શનની અંદર, બોટમ પોર્શનની અંદર ઓલવેઝ we will represent atomic number. શું રિપ્રેઝેન્ટેશન કરશું આપણે? એટોમિક નંબર. And top part of atom at right hand side we will represent atomic mass. So represent કરશું atomic mass, right? હવે based on this representation we can find the number of electron, number of proton and number of neutron. That means the number of protons in an atom, the total number of nucleons. Suppose the number of proton and neutron in an atom, that means કે atom ની અંદર કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, બરાબર. તો બંનેને સાથે આપણે કહીશું ન્યુક્લિયસ, રાઈટ. અને એના અકોર્ડિંગ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એની આપણે વાત કરીએ. So you can see here કે સપોઝ આપણી પાસે કોઈ એક એલિમેન્ટ છે, સપોઝ આર્ગોન 18 40 કેલ્શિયમ 20 40. સપોઝ આપણી પાસે કોઈ એલિમેન્ટ છે, એમની અંદર સપોઝ આપણી પાસે કોઈ આવા બે એલિમેન્ટ છે, we have two elements. તો what is the meaning of this element? So as we know that જ્યારે પણ કોઈ એટમ હોય તો એમના લેફ્ટ હેન્ડ સાઈડ પોર્શનની અંદર, બોટમ પાર્ટની અંદર we will represent its atomic number, and top of the portion we will give its atomic mass. હવે based on this representation we can find the number of electron, proton and neutron. So how we can find is, we can find
as we know that in our previous lecture we have been already studied, તો ટોટલ એલિમેન્ટ હોય તો નંબર ઓફ પ્રોટોન આપણે જોતા હોય તો નંબર ઓફ પ્રોટોન જોતા હોય તો કેવી રીતે મેળવી શકીએ? તો નંબર ઓફ પ્રોટોન ઇઝ નથિંગ બટ ધ એટોમિક નંબર. તો જે બી એટોમિક નંબર થશે ઓલવેઝ એના નંબર ઓફ પ્રોટોન થઈ જશે, રાઈટ. નંબર ઓફ ઇલેક્ટ્રોન પણ એટલા જ થશે અગર ન્યુટ્રલ હશે તો, એ પણ આપણે આગળ વાત કરી હતી, રાઈટ. બટ વોટ અબાઉટ ધ નંબર ઓફ ન્યુટ્રોન? તો નંબર ઓફ ન્યુટ્રોન માટે આપણે શું લઈશું? માસ માઇનસ નંબર ઓફ પ્રોટોન. શું લઈ લઈશું? નંબર ઓફ પ્રોટોન, રાઈટ. તો માસ કેટલો છે હિયર? 40 and proton number of proton is 18. So total number of neutron will become 22. કેટલા થશે? 22. સપોઝ આપણે કેલ્શિયમ માટે ફાઇન્ડ આઉટ કરવા છે તો એના માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે is become, because atom is neutral, and if atom is neutral then the number of proton and number of electron will be equal. But if you want to find the number of neutron, that means number of n, so એટલા માટે આપણે લઈશું mass minus number of proton, right. So number of mass is 40 and number of proton is 20. So the number of neutron will become 20. કેટલા થશે? 20. So this is how we can find the number of electron, proton and neutron with the help of this type of representation, right. So atom no representation always આવી રીતે આપણે denote કરશું. Now another thing is whenever we represent any atom, at that time atomic number તો આપણે નીચે bottom portion ઉપર indication કરીએ છીએ. તો atomic number is represented by Z and atomic mass is represented by A. That means કે અહીંયા ટોપ ઉપર જે છે એ એટોમિક માસ થશે અને બોટમ ઉપર થશે એટોમિક નંબર થશે, રાઈટ. સો આવી રીતે આપણે કોઈ બી એટમને રિપ્રેઝન્ટેશન કરશું અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ રિપ્રેઝન્ટેશન વી કેન ફાઇન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. ઓકે. Now another topic, electronic configuration. હવે first of all what is electronic configuration? તો અગર આપણે સિમ્પલ લેંગ્વેજની અંદર જોવું છે તો we can say the electron ઇલેક્ટ્રોનને આપણે કોઈ પણ શેલની અંદર આપણે રિપ્રેઝન્ટ કરીએ એને આપણે કહીશું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનને આપણે શેમાં ફિલઅપ કરવાના છે? સેલની અંદર. કોની અંદર ફિલઅપ કરવાના છે? શેલ. અને શેલ જે છે એ છે શું? એ આપણે બોહર મોડેલની અંદર સ્ટડી કરીને આવી ગયા, બરાબર. હવે તો એનો મતલબ એવો, ધ સિસ્ટમેટિક અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ વેરિયસ શેલ ઓર ઓર્બિટ ઇન એન એટમ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન છે એમને શેલ કે ઓર્બિટની અંદર અરેન્જમેન્ટ છે એ પણ કેવી? સિસ્ટમેટિક. ઇટ ઇઝ નોટ રેન્ડમલી. વી કેન નોટ અરેન્જ રેન્ડમલી, but we should arrange specifically in systemic manner, right. તો સિસ્ટમેટિક મેનરને આપણે અથવા તો સિસ્ટમેટિક મેનરની અંદર ઇલેક્ટ્રોનને શેલની અંદર ની જે અરેન્જમેન્ટ છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, રાઈટ. નાઉ ધીસ ઇઝ ધ ઓનલી ડેફિનેશનની વાત કરીએ આપણે. બટ whenever we arrange any electron in any orbit, at that time one
અનધર વર્ડ આપણે આગળ જોવાનો આવશે. ઇટ ઇઝ નોન એઝ વેલેન્સ ઇલેક્ટ્રોન. કેવો વર્ડ આવશે? વેલેન્સ ઇલેક્ટ્રોન. રાઈટ. આ વર્ડ આપણે આગળ જ્યારે આવશું ત્યારે આપણે સ્ટડી કરવાનો આવશે. તો વોટ ઇઝ વેલેન્સ ઇલેક્ટ્રોન? વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ નથિંગ બટ સપોઝ કોઈ બી ઓર્બિટલ હોય તો એની જે મેક્સિમમ એનર્જી ઓર્બિટલ હોય, મેક્સિમમ એનર્જી વાળી ઓર્બિટલ, વી કેન સે હિમ એ પર્ટિક્યુલર એટોમની થશે વેલેન્સ ઇલેક્ટ્રોન. તો હવે આપણને ખબર કઈ રીતે પડશે? બરાબર. તો એને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે આપણે એક બીજો કોન્સેપ્ટ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ શેલ હોય, સપોઝ કોઈ બી શેલ છે. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ કે શેલ, તો એઝ વી નો ધેટ for the K shell the value of n, that means principal quantum number n is equal to n will become 1. For L n is equal to 2. For M n is equal to 3. n માટે કેટલા થશે? 4. O માટે કેટલા થશે? 5. તો આ સ્ટડી જે છે એ આપણે બોહર મોડલની અંદર ઓલરેડી સ્ટડી કરીને આવી ગયા. હવે કોઈ બી સેલની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન જે છે એ કેટલા હોઈ શકે એ પણ આપણે કહી શકીએ. મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા એની અંદર હોઈ શકે એ પણ કહી શકીએ. તો એના માટેની ફોર્મ્યુલા છે 2n². સો n ઇઝ ઇક્વલ ટુ હિયર ફોર કે શેલ કેટલા થશે? 1. L માટે 2, M માટે 3, N માટે 4 અને O માટે 5. રાઈટ. તો અગર આપણે સપોઝ હું કોઈ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે સપોઝ કે એલ એમ ફોર એમ શેલ મેક્સિમમ એ શેલ અથવા તો ઓર્બિટની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરી શકીએ તો જોઈએ. તો અગર આપણે ફોર એમ શેલ માટે આપણે ઇલેક્ટ્રોન મેળવવા છે તો એના માટે થશે 2n². હિયર ફોર એમ શેલ બીકમ 3. n is equal to 3 થશે. સો હિયર આપણે n ની વેલ્યુ 3 રાખી દઈએ. રાઈટ. તો 3 નો સ્ક્વેર થશે 9. 9 into 2 is equal to become 18. સો that is why અહીંયા m શેલની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરી શકીએ? 18. કેટલા કરી શકીએ? 18. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ફર્સ્ટ ઓફ ઓલ સ્પેસિફિક ઓર્બિટ શેલ ઓર ઓર્બિટની અંદર આપણે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આપણે ફિલ કરી શકીએ આપણે આવી રીતે વિથ હેલ્પ ઓફ ધીસ ફોર્મ્યુલા આપણે ફિલ કરી શકીએ. રાઈટ. હવે જ્યારે પણ આપણે ફિલઅપ કરીએ તો એ દરમિયાન પણ કેવી રીતે ફિલઅપ કરીએ એનો પણ આપણે સ્ટડી કરીએ. જોઈએ આપણે. So you can see here અહીંયા આપણને એવું આપેલું છે કે the filling of a cell can be done according to Bohr-Berry-Sham. તો બોહર-બેરી-શેમ શું કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ શેલની અંદર ઇલેક્ટ્રોનને આપણે ફિલઅપ કરીએ તો અહીંયા કે શેલ માટે વેલેન્સ શેલ કઈ થશે? મેક્સિમમ કઈ થશે? 2. ધેટ મીન્સ એની અંદર બાહ્યતમ કક્ષામાં ઓર વેલેન્સ શેલની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. While in the case of L shell, so for that shell એની અંદર પણ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 8. For M 8 અને 18. For N 2 2. હવે આ કઈ રીતે આપણને ખબર પડે? તો એ જ્યારે આપણે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનનો સ્ટડી કરીએ ધેટ મીન્સ ઓર્બિટલનો કોન્સેપ્ટ આપણે સમજીએ તો આપણને ખબર પડે. બટ અપ ટુ નાવ આપણને એટલી સમજ આવવી જોઈએ કે જ્યારે પણ whenever we arrange the electron in any orbit at that time એ orbit ની અંદર maximum કેટલા ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરી શકીએ. after that suppose હું વાત કરું કોઈ maximum અગર આપણે વાત કરીએ you can see here કે અગર આપણે વાત કરીએ છે વેલેન્સ ઇલેક્ટ્રોનની તો મેક્સિમમ કોઈ પણ શેલની અંદર મેક્સિમમ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. મોર ધેન 8 ક્યારેય પોસિબલ બનશે નહીં. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? વેલેન્સ ઇલેક્ટ્રોન વાય વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ 8 એમનો પણ આપણે સ્ટડી આગળ કરશું ત્યારે સમજમાં આવી જશે.
ત્યાર પછી એક એક્ઝામ્પલ છે, તમે તમારી જાતે સોલ્વ કરવાની કોશિશ કરો, આમની પણ જરૂર નથી. રાઈટ. સો ઇન ધીસ ચેપ્ટર આપણે એટલી વાતો જે છે એ કવર કરવાની હતી. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમને ફરીથી એક વખત રિકોલ કરી લઈએ. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોનનો સ્ટડી કર્યો હતો. ધેટ મીન્સ કે આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કેવી રીતે થાય અથવા તો કેવા એક્સપેરિમેન્ટ થ્રુ થાય એ એક્સપેરિમેન્ટ આપણે સારી રીતે સમજ્યો હતો. ત્યાર પછી ચાર્જ ઓન ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો હોય એનો પણ આપણે સ્ટડી કર્યો હતો. એમની અંદર પણ અગર આપણે જોવા જઈએ તો સ્પેસિફિકલી મોલિકન નામનો જે સાયન્ટિસ્ટ હતો તો એમને ફર્સ્ટ ઓફ ઓલ વિથ હેલ્પ ઓફ ઓઇલ ડ્રોપ મેથડ એ મેથડ થ્રુ એમને ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો હોય એ ફાઇન્ડ આઉટ કર્યો. આફ્ટર ધેટ એટમનું સ્ટ્રક્ચર કેવું હોય, ધેટ મીન્સ કે એટમ એક્ઝેક્ટલી એમની અરેન્જમેન્ટ કેવી હોય એના માટે ફર્સ્ટ ઓફ ઓલ થોમ્સન નામના સાયન્ટિસ્ટે પોતાનું મોડેલ રજૂ કર્યું. આફ્ટર ધેટ રુથરફોર્ડ નામના સાયન્ટિસ્ટે પણ આલ્ફા સ્કેટરિંગ ઓર આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગનો એક્સપેરિમેન્ટ થ્રુ એમને પોતાની પોસ્ટ્યુલેશન આપી. આફ્ટર ધેટ બોહર જે નીલ બોહર નામનો સાયન્ટિસ્ટ એમને ઘણી બધી પોસ્ટ્યુલેશન આપી. અને ફાઇનલી એમના અકોર્ડિંગ એક મેક્સ પ્લાન્ક નામનો સાયન્ટિસ્ટ એમને પણ એવું કીધું કે જ્યારે પાર્ટિકલ આપણે કોઈ બી અથવા તો સોર્સ જે છે લાઇટનો એ જ્યારે એનર્જી ફોર્મમાં એબ્ઝોર્બ થશે તો એ ક્વોન્ટા ફોર્મમાં થશે, એમની પણ આપણે વાત કરી. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર એમની સાથે સાથે પણ આપણે બધા મોડેલની અંદર એના ડ્રોબેક્સ પણ જોયા હતા અને ડ્રોબેક્સ અકોર્ડિંગ આપણે કેવી રીતે ઓવરકમ થયા એમની પણ આપણે ડિસ્કશન કરી. લેટર આપણે એમની સાથે સાથે આ લેક્ચરની અંદર ન્યૂટનની ડિસ્કવરી પણ જોઈ. ન્યૂટનની ડિસ્કવરી થયા પછી આપણે એક્ઝેક્ટલી સ્પેસિફિકલી અગર આપણે જોવા જઈએ તો કોઈ બી એલિમેન્ટ હોય ને કઈ રીતે રિપ્રેઝન્ટ થઈ શકે. વિથ ધ હેલ્પ ઓફ રિપ્રેઝન્ટેશન વી કેન ફાઇન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ પ્રોટોન એન્ડ નંબર ઓફ ન્યુટ્રોન ઓલ્સો, એમની પણ આપણે વાત કરી. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનની વાત કરી. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનનો મતલબ કે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન ઓર્બિટ, એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. રાઈટ. સો બેઝ ઓન ધીસ અરેન્જમેન્ટ કોઈ બી શેલની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા હોય એની પણ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. રાઈટ. અને ત્યાર પછી આપણે સ્લોલી આપણે ફાઇનલી કન્ક્લુઝન ઉપર આવ્યા હતા કે એટમ જે છે એના મેક્સિમમ ઘણા બધા પાર્ટિકલ હોય બટ એના મેઇનલી 3 ફંડામેન્ટલ પાર્ટિકલ છે. ધેટ ઇઝ ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. તો એ ત્રણેયની ડિસ્કવરી કેવી રીતે થઈ, ચાર્જ, એમનો માસ અને રિલેટિવ ચાર્જની આપણે ડિસ્કશન કરી. બરાબર. સો અપ ટુ નાવ ઇન ધીસ ચેપ્ટર આપણે એટલી વાતો જે છે એ સ્ટડી કરવાનો હતી અથવા તો એટલો કોન્સેપ્ટ આપણે ભણવાનો હતો ડ્યુરિંગ ધીસ ચેપ્ટર. હવે જ્યારે આપણે આગળના લેક્ચરની અંદર મળીએ તો એ દરમિયાન એટોમિક સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ આપણે કોન્સેપ્ટ ભણીને આવી જશે એમને તમે સારી રીતે સમજવાની કોશિશ કરજો. બરાબર. બિકોઝ આ કોન્સેપ્ટ જે છે એ તમારે આગળના સ્ટાન્ડર્ડની અંદર પણ ખૂબ વધારે ડીપની અંદર ઓર બી સારી રીતે ભણવાનો આવશે. બટ જે મોડેલ વગેરે થાય એ તો એઝ ઇટ ઇઝ છે. રાઈટ. તમારે થોડી ઓર બી ડીપની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરવાની આવશે. ઓકે. સો તમે વ્યવસ્થિત તૈયારી કરવાની અને સાથે સાથે સમજી અને તૈયાર કરજો. છતાં ભાઈ કંઈક ક્વાયરી હશે તો જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે તો એ દરમિયાન ધીમે ધીમે એનું સોલ્યુશન થશે. રાઈટ. થેન્ક યુ.